મેદાની ધૂલા માંજા, કે જેને ઘણા લોકો લચ્છી માંજા તરીકે પણ ઓળખે છે. તો શું છે આ લચ્છી માંજા કે મેદાની ધૂલા માંજા? આ બરડીના એક માંજા મેકિંગની પ્રોસેસ છે કે જેમાં કારીગર જે પતંગનો વ્હાઈટ દોરો આવે છે, જેને આખી રાત પાણીમાં પલાળીને રાખે છે અને સવારે એની પર પ્રોસેસ કરે છે. એને લચ્છી માંજા કહેવાય કે મેદાની ધૂલા માંજા કહેવાય. પણ આ કેમ, એની પાછળનું કારણ શું? આખી રાત જે દોરો પલાળેલો હોય છે એની ઉપર જયારે કારીગર મોર્નિંગમાં કામ કરવાનું ચાલુ કરે છે ત્યારે એનું જે મટીરિયલ હોય છે એ પ્રોપર ઓબ્ઝર્વ થાય છે, જેથી દોરો હોય છે એ વધારે સ્મૂથ બને છે અને વધારે લીસો બને છે. હવે તમને એક સરપ્રાઇઝિંગની વાત કહું. લાસ્ટ વીક અમારે એક ત્યાં કસ્ટમર આવ્યા હતા, એ જે મિલ માલિક છે. હવે એમને એક જોરદાર વાત કરી મને કે આ ધૂલા માંજાને અમે દૂધ ધૂલા માંજા બનાવતા હતા. એટલે શું કે દૂધની અંદર આખી રાત જે વ્હાઈટ દોરો હોય પતંગનો એ રાખે અને સવારે કારીગર જે એનું પ્રોસેસ કે એનું મટીરિયલ હોય એની ઉપર ઘસે, કે જેથી દોરો હોય છે એ અલ્ટ્રા સ્મૂથ બને છે. પણ હવે આ ટાઈપની કારીગરી બહુ જ ઓછી જોવા મળે છે અને બહુ જ ઓછા કારીગર છે બરેલીના કે જે આ પ્રકારનું કામ અને કારીગરી કરે છે. આ તમને ફેક્ટ કેવો લાગ્યો મને કમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.